હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું રસોઈની મહેક પર। આજે હું તમારા માટે લઈને આવી છું એક ખાસ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મીઠાઈની રેસીપી। તે છે ખજૂર પાક। મિત્રો, આ રેસીપી છે એટલી સરળ કે ઘરે તમે અડધી જ કલાકમાં તમે ખજૂર પાક બનાવી શકશો। અને સાથે સાથે ખજૂર પાક એ આરોગ્ય માટે પણ ઉત્તમ, કેમ કે ખજૂર પાક શુદ્ધ ખજૂર અને ડ્રાયફ્રૂટથી બને છે। તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો। તો ચાલો શરૂઆત કરીએ આજ ખજૂર પાક બનાવવાની। તો ચાલો આપણે ખજૂર પાક બનાવવાની શરૂઆત કરીએ। ખજૂર પાકમાં આપણે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તે આપણે જોઈ લઈએ। તો 500 ગ્રામ આપણે ખજૂર લીધેલું છે। ખજૂર આપણે સોફ્ટ જ લઈશું, જે ખજૂર પાક માટે વપરાય છે તે મેં ખજૂર લીધેલું છે। 500 ગ્રામ લઈશું। 3 થી 4 ચમચી આપણે બદામને આ રીતના કટ કરી લીધેલી છે। કાજુ આપણે 4 ચમચી જેટલા લીધેલા છે, તેને પણ કટ કરી લીધેલા છે। પિસ્તા છે 4 ચમચી, તેને પણ કટ કરી લીધેલા છે। અને પમ્પકિન બી આપણે 2 ચમચી જેટલા લીધેલા છે। ઘી આપણે લીધેલું છે, જે જરૂર પડશે તેમાં આપણે ઘીનો ઉપયોગ કરશું। ખસખસ લીધેલી છે 2 ચમચી। સૂંઠ પાવડર મેં 1 ચમચી જેટલું લીધેલો છે। અને ટોપરાનું ખમણ જે નોર્મલ આવે છે તે આપણે 2 ચમચી જેટલું લીધેલું છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો ફ્રેન્ડ્સ, આપણે સૌથી પહેલાં આપણે ખસખસને આપણે નોર્મલ રીતે આપણે શેકી લેવાની છે। જે ખસખસનો જે ભેજ રહેલો હોય તે આપણે થોડો દૂર કરવાનો છે। આપણે મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે આપણે ખસખસને શેકી લઈશું। ખસખસ આપણે નોર્મલ એવી ગરમ થઈ ગઈ છે, આપણે જોઈએ તેવી, તો તેને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈશું। હવે ખસખસને આપણે એક પ્લેટમાં કાઢી લીધેલી છે। તે પછી આપણે 2 ચમચી જેટલું ઘી લઈ લીધેલું છે, અને તેમાં આપણે આ ડ્રાયફ્રૂટ લીધેલા છે તેને આપણે એક સાથે જ રોસ્ટ કરી લઈશું। તો મિત્રો, ડ્રાયફ્રૂટને આપણે આ રીતના રોસ્ટ કરવાથી ખજૂર પાકમાં આપણો સરસ એવો ક્રન્ચી ટેસ્ટ આવશે। તો મિત્રો, આપણા ડ્રાયફ્રૂટ એવા સરસ રોસ્ટ થઈ ગયા છે, તો તેને અલગ પ્લેટમાં આપણે કાઢી લઈશું। ડ્રાયફ્રૂટ આપણા રોસ્ટ થઈ ગયા છે, તેને અલગ પ્લેટમાં કાઢી લીધેલા છે। અને પેનમાં આપણે 1 ચમચી જેટલું ઘી લઈ લીધેલું છે, તેમાં આપણે આ ખજૂર એડ કરી લઈશું। ખજૂરને આપણે થોડી વાર માટે ગરમ થવા દઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું। તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે ખજૂર જેમ જેમ ગરમ થશે તેમ તેમ આ રીતે આપણે ભેગું થઈ જશે। આ ટાઈમે આપણે આ ડ્રાયફ્રૂટ હતા તે આપણે એડ કરી લઈશું। ટોપરાનું ખમણ છે તે પણ એડ કરી લઈશું આપણે, અને સૂંઠ પાવડર હતો તે પણ એડ કરી લઈશું। બધું મિક્સ કરી લઈશું આપણે। મિત્રો, આપણે ડ્રાયફ્રૂટનો જે ઉપયોગ કરેલો હતો તેના સિવાય તમને પસંદ હોય તે રીતે તમે વધારે ઓછી કરી શકો છો, અને બીજા ડ્રાયફ્રૂટ પણ તમે નાખી શકો છો। આપણે ડ્રાયફ્રૂટ અને ખજૂર બધું મિક્સ થઈ ગયું છે, અને ગરમ પણ સરસ એવું થઈ ગયું છે, તો તેને આપણે અલગ પ્લેટમાં લઈ લઈશું, અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું। અલગ વાસણમાં કાઢીને આપણે તેને ઠંડુ થવા દઈશું। મિત્રો, તમારે ખજૂર પાકના જો પીસ કરવા હોય તો અલગ પ્લેટમાં કાઢીને ઘી પાથરીને તમે આ રીતના ખજૂરને પાથરી દેશો અને ચોરસ પીસ કરી શકો છો। અત્યારે મારે રોલ વાળવા છે, તો હું ઠંડુ થવા દઈશ તેને। તો મિત્રો, આપણે આ મિશ્રણને 10 મિનિટ જેટલું આપણે રાહ જોઈ છે ઠંડુ થવા માટે, અને ઠંડુ થઈ ગયું છે જોઈએ એવું। અને હાથ ઉપર મેં આ રીતે ઘી લગાવી લીધેલું છે, તો તેનો આપણે રોલ વાળી દઈશું। આ રીતે આપણે હાથની મદદથી આપણે ગોળ શેપ આપતા જઈશું। હવે 500 ગ્રામ ખજૂરમાંથી આપણે આ રીતે 2 રોલ કરી લીધેલા છે, અને આની ઉપર આપણે ડેકોરેશન કરવા માટે મેં ખસખસ અને પિસ્તાને આ રીતે પાથરી દીધેલું છે, અને તેને આપણે આ રીતના રોલ ફેરવતા જઈશું। હવે રોલ આપણા તૈયાર થઈ ગયા છે, અને તેને આપણે ફ્રીજમાં ઠંડા થવા દઈશું, અને ઠંડા થાય પછી આપણે તેને પીસ કરી લઈશું। આપણે અડધી કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું। મિત્રો, આપણે 20 મિનિટ માટે ફ્રીજમાં આપણે રાખી દીધેલા હતા ઠંડા થવા માટે, અને ઠંડા પણ સરસ થઈ ગયા છે। કટિંગ થઈ શકે તેવા આપણે ઠંડા થઈ ગયા છે, તો તેને આપણે કટિંગ કરી લઈએ।
મિત્રો તૈયાર છે આ ખજૂર પાક રોલ. તો તમે જરૂર આ ટિપ્સથી ખજૂર પાક બનાવજો અને પરિવાર સાથે આનંદ લેજો. અને અમારી રસોઈની મહેક ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી આવી જ રેસીપી નવી તમને મળતી રહે. તો મળીશું ફરી નવી રેસીપી સાથે. તો આવજો ફ્રેન્ડ.